આજે બીજા દિવસે પણ ઇન્ડિયા બ્લોકના નેતાઓએ સંસદના મકરગેટની બહાર એસઆઈઆર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સપાના વડા અખિલેશ યાદવ કાળા જેકેટમાં જોવા મળ્યા હતા। આ સાથે જ ઘણા બધા સાંસદો પણ કાળા કપડાં અને કાળી પટ્ટી પહેરેલ જોવા મળ્યા હતા। વિપક્ષના નેતાઓએ એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના નામે બિહારમાં થઈ રહેલા મતચોરીનો વિરોધ કર્યો હતો। સંસદના મકરગેટની બહાર નારેબાજી કરી હતી। આ બધાની વચ્ચે લોકસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવી હતી।